1 hour રૂલ 1 કલાકનો નિયમ સામાન્ય રીતે પ્રોડક્ટિવિટી અને સ્વ-સુધારણા સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ માટે વપરાય છે. આ નિયમ મુખ્યત્વે 2 રીતે જાણીતો છે. 1. શિક્ષણ અને કૌશલ્ય માટે ધ 5 hour રૂલ. ઘણા સફળ લોકો જેમ કે બિલ ગેટ્સ અને ઇલોન મસ્ક અઠવાડિયાના 5 કલાક એટલે કે રોજના 1 કલાક નવી વસ્તુ શીખવા માટે ફાળવે છે. વાંચન દિવસનો 1 કલાક પુસ્તકો વાંચવા માટે. ચિંતન રિફ્લેક્શન શીખેલી વાતો પર વિચાર કરવો. પ્રયોગ એક્સપેરિમેન્ટ નવા વિચારોને અમલમાં મૂકવા. 2. પ્રોડક્ટિવિટી માટે ધ 60 મિનિટ ફોકસ. આ નિયમ મુજબ તમે તમારા સૌથી મહત્વના કામ માટે દિવસનો પહેલો 1 કલાક ફાળવો છો, જેમાં કોઈપણ જાતનું ડિસ્ટ્રેક્શન, ફોન કે સોશિયલ મીડિયા હોતું નથી. આ નિયમ કેવી રીતે અમલમાં મૂકવો? નિયમિતતા રોજ એક જ સમયે, શક્ય હોય તો સવારે 1 કલાક ફાળવો. નવું શીખવું જો તમે કોઈ સરકારી પરીક્ષા કે નવી સ્કિલની તૈયારી કરતા હોવ તો આ 1 કલાક ફક્ત તેના ગહન અભ્યાસ માટે રાખો. નોટ્સ બનાવવી જે પણ વાંચો તેની ટૂંકી નોટ્સ બનાવો જેથી તે લાંબો સમય યાદ રહે. ફાયદા 1. નિષ્ણાત બનવું. જો તમે રોજ 1 કલાક કોઈ એક વિષય પાછળ આપો તો 1 વર્ષમાં તમે તે વિષયમાં ઘણા લોકો કરતાં આગળ નીકળી શકો છો. 2. માનસિક શાંતિ. આ નિયમથી શિસ્ત, ડિસિપ્લિન વધે છે અને દિવસભર કામ કરવાનો ઉત્સાહ રહે છે. 3. ગોલ પ્રાપ્તિ. લાંબા ગાળાના લક્ષ્યો મેળવવા માટે આ સૌથી અસરકારક રીત છે. જ્યારે આપણે સ્વ-સુધારણા અને પ્રોડક્ટિવિટીની વાત કરીએ છીએ ત્યારે કેટલાક એવા વિષયો, ટોપિક્સ છે જે તમારા જીવનમાં મોટો બદલાવ લાવી શકે છે. તમે જે 1 hour રૂલ વિશે પૂછ્યું તેના જેવા જ આ મહત્વના ટોપિક્સ છે. 1. ટાઈમ મેનેજમેન્ટ. ટાઈમ મેનેજમેન્ટ 80/20 રૂલ. પારેટો પ્રિન્સિપલ. તમારા 20% કામ એવા હોય છે જે તમને 80% પરિણામ આપે છે. તે મહત્વના કામોને ઓળખો. ડીપ વર્ક. દિવસનો અમુક સમય એવો ફાળવો જેમાં ફોન કે ઇન્ટરનેટ વગર પૂરા એકાગ્રતાથી કામ કરી શકાય. 2. આદતોનું નિર્માણ હેબિટ બિલ્ડિંગ. એટોમિક હેબિટ્સ. નાની નાની આદતો કેવી રીતે લાંબા ગાળે મોટું પરિણામ આપે છે તે સમજવું. હેબિટ સ્ટેકિંગ. એક જૂની આદત સાથે નવી આદતને જોડવી. દાંત બ્રશ કર્યા પછી તરત જ 10 મિનિટ વાંચવું. 3. ફાઇનાન્શિયલ લિટરસી. ફાઇનાન્શિયલ લિટરસી એસેટ વર્સસ લાયબિલિટી. એવી વસ્તુઓ ખરીદવી જે તમને પૈસા કમાઈ આપે, એસેટ્સ નહીં કે જે ફક્ત ખર્ચો વધારે, લાયબિલિટીઝ. કમ્પાઉન્ડિંગ. નાની બચત લાંબા સમયે કેવી રીતે મોટી રકમ બને છે તેનું વિજ્ઞાન. 4. લર્નિંગ ટેકનિક. લર્નિંગ ટેકનિક્સ. ફાઇનમેન્ટ ટેકનિક. કોઈ પણ અઘરો વિષય શીખવા માટે તેને એટલી સરળ રીતે સમજાવો જાણે તમે કોઈ નાના બાળકને સમજાવતા હોવ. એક્ટિવ રિકોલ. ફક્ત વાંચવાને બદલે જે વાંચ્યું છે તેને મોઢે યાદ કરવાની કોશિશ કરવી. 5. ડિજિટલ મિનિમલિઝમ. ડિજિટલ મિનિમલિઝમ સોશિયલ મીડિયા અને સ્ક્રીન ટાઈમ ઘટાડીને તે સમયને ક્રિએટ